દાખલા નંબર 16 ખાસ ધ્યાન રાખવાનું છે। દાખલા નંબર 16 રકમ પહેલા લખી નાખીએ 2, ત્યાર પછી છે 9, ત્યાર પછી છે 28, પછી 65, પછી 126 અને એની પછી જે છે એ આપણે મેળવવાનું છે। જોઈ લઈએ વધારો થાય છે પણ 28 પછી 65 પછી 126 થોડાક વધે છે। ચેક કરી લઈએ પહેલા આપણે એટલે વધારો કઈ રીતે છે, ગુણાકારમાં છે કે સરવાળામાં છે ખબર પડે। પહેલા આપણે જોઈએ 2 પછી 9 એટલે 7 નો વધારો થયો, 9 પછી 28 સીધી ખબર નથી પડતી કેટલાનો વધારો થયો તો બાદબાકી કરીએ 28 માઈનસ 9, 8 માંથી 9 બાદ ન થાય, 2 ઉપર 1 અહીંયા આવે 10, 10 ને 8 18 માંથી 9 બાદ કરીએ તો 9 વધે ઉપરના 1 કેમ નામ કેટલો વધારો થાય છે 19 નો વધારો થાય છે। એટલે 9 માં 19 ઉમેરીએ તો કેટલા થઈ જાય 28 થઈ જાય। ચાલો 28 પછી શું છે 28 પછી છે 65, 28 પછી છે 65 સીધી ખબર નથી પડતી તો બાદબાકી કરીએ। મોટી સંખ્યા 65 એમાંથી 28 બાદ કરીએ, 5 માંથી 8 બાદ ન થાય, 6 ઉપર 5 અહીંયા 10 ને 5 15 માંથી 8 બાદ કરીએ તો 7, 5 માંથી 2 બાદ કરીએ તો 3 એટલે 37। મતલબ 28 માં આપણે 37 ઉમેરી દઈએ તો 65 થઈ જાય। 65 પછી છે 126 એમાંય આપણને ખબર નહીં પડે, બાદબાકી કરવાની છે 126 માંથી 65 બાદ કરવાના છે તો 126 માઈનસ 65 કરીએ, 6 માંથી 5 બાદ કરીએ 1, 2 માંથી 6 બાદ નથી થતા તો 10 ને 2 12 માંથી 6 બાદ કરીએ તો 6 વધે કેટલાનો વધારો થયો 61 નો વધારો થયો તો અહીંયા આવશે પ્લસ 61। સીધી ખબર પડે તો બહુ વધારે સારું પણ ખબર નથી પડતી તો ફરજિયાત બાદબાકી કરજો નહીતર સંખ્યાઓ છે એટલે ખાસ ભૂલ થવાની સંભાવના છે, બરોબર? એટલે ખાસ બાદબાકી કરી નાખવાની। ચલો હવે અહીંથી અહીંયા શું આવશે ભાત જુઓ તો 7, 19, 37, 61 આમાં કાંઈ સીધી ભાત નથી પડતી, એવું નથી બનતું 3, 5, 7, 9, 11 તો ખબર પડે આપણને, 2, 4, 6, 8 તો 10 તો ખબર પડે આપણને, 5 પછી 10, 15, 20 તો હવે 25, 10, 20, 30, 40 તો 50 આવું થાય તો ખબર પડે। પણ અહીંયા તો જુઓ શું છે 7 પછી છે 19, 7 ના ઘડિયામાં 19 નથી આવતા, 19 પછી 37, 37 પછી 61 આવું નથી થતું તો શું કરીએ પહેલા આપણે જે આપણને શ્રેણી આપી હતી શ્રેણી આજે આપણી શ્રેણી હતી એ શ્રેણીમાં આપણે શું મેળવો ગેપ મેળવો। હવે જે શ્રેણીનો ગેપ છે ને આમાંય આપણે પહેલા ગેપ મેળવી લેવાનો, આનોય ગેપનો ગેપ 7 પછી 19 આવ્યા કેટલાનો વધારો થયો છે તો બાદબાકી કરી લઈએ, 9 માંથી 7 જાય 2 ઉપરના 1 એમ નામ મતલબ 12 નો વધારો થયો અહીંયા। ત્યાર પછી 7 માંથી શું થયું 19 થયા એટલે 12 નો વધારો, 19 પછી શું છે 37 કેટલાનો વધારો થયો હશે તો અહીંયા તમે જોશો તો 37 માઈનસ 19 કરવાના છે, સાત માંથી 9 બાદ ન થાય 3 ઉપર 2 અહીંયા 10 ને 7 17 માંથી 19 બાદ કરીએ તો કેટલા વધે 8 વધે, 2 માંથી 1 બાદ કરીએ તો 1 વધે એટલે 18 છે। ગેપ કેટલાનો છે 18 નો, બરોબર? એટલે 19 પછી 37 આવ્યા તો કેટલાનો વધારો થયો છે 18 નો વધારો થયો છે। હવે આગળ 37 પછી 61, 12 નો વધારો થયો પછી 18 નો વધારો થયો તો આમાં જુઓ તો 12 પછી 6 18, એવી જ રીતે અહીંયા આપણે જોઈએ કે 18 પ્લસ 6 એટલે 24 આવું થાય છે કે નહીં ચેક કરવાનું પહેલા। 37 અને 24 નો સરવાળો 7 ને 4 11 ના 1
વધી પડી 1 એટલે 2 ને એ વધી 3 અને આ 3 6 61 37 + 24 કરશો એટલે 61 થાય જ તે 30 20 50 ને 7 57 ને 4 61 શું થાય છે અહીંયા જુઓ આ જે છે ને એ 6 6 નો વધારો છે આમાં આ નીચે એ હવે ભૂલી જાઓ આપણે અહીંયા ધ્યાન નથી દેવાનું એ ખાલી સમજવાનું છે હવે ધ્યાન દો આમાં 7 પછી 19 એટલે 12 વધ્યા 19 પછી 37 એટલે 18 વધ્યા 37 પછી 61 એટલે 24 વધ્યા 6 6 વધે છે જો અહીંયા નીચે 6 6 વધે છે આ લાઈનમાં અહીંયા 12 ને 6 18 18 ને 6 24 24 ને 6 કેટલા થઈ જાય 30 24 ને 6 30 અહીંયા 6 નો વધારો અહીંયા 6 નો વધારો આમાંય 6 નો વધારો તો 24 ને 6 કેટલા થઈ જાય 30 એટલે હવે આપણે અહીંયા જોવાનું 61 ને 30 થઈ ગયા 91 તો હવે ફરી પાછું અહીંયા 126 + 91 તો એકમનો અંક જુઓ 6 અહીંયા એકમનો અંક 1 6 + 1 કેટલા થઈ ગયા 7 એકમનો અંક 7 હોય ને એવી એક જ સંખ્યા છે વિકલ્પ બી જવાબ આ રીતે ઝડપથી લાવી શકીએ પણ આગળ જોઈએ દશકનો અંક 2 દશકનો અંક 9 9 ને 2 11 11 ના 1 વધી 1 1 ને કેટલા થઈ ગયા 2 217 આ વધારે લાંબુ સમજાયું એટલે વધારે વાર લાગે બાકી તમે ઝડપથી કરી શકો બરોબર પ્રેક્ટિસ જેમ કરશો એમ ઝડપથી જવાબ લાવી શકો સૌથી પહેલા તો 2 9 28 65 126 અને એની પછી મેળવવાનું હતું 7 19 37 અને 61 એટલો ગેપ મળ્યો આપણને જેમાં કંઈ આપણને ખબર નહોતી પડતી એટલે આપણે ગેપ મેળવ્યો 12 પછી 18 પછી 24 તો હવે શું થાય જો 6 6 નો વધે 12 માં 6 ઉમેરો તો 18 18 ને 6 24 24 ને 6 30 61 30 91 126 91 217 બરોબર એટલે દાખલા નંબર 16 જે છે ખાસ આવા જે દાખલા છે ધ્યાન રાખવાનું છે આવા દાખલાની અંદર બરોબર દાખલા નંબર 16 છે એની અંદર જવાબ શું છે વિકલ્પ બી 17 અને ખાસ ધ્યાન રાખવાનું છે એ દાખલાની અંદર ગેપનો ગેપ આપણે મેળવ્યો છે આગળ ત્યાર પછી જોઈએ દાખલા નંબર 17 સરળ છે એકદમ રકમ જોશો ત્યાં જ ખબર પડી જશે કે આમાં શું થાય છે જો ઘટાડો થાય છે અને એ અતિશય નથી ઘટતા નાની નાની સંખ્યાનો ઘટાડો થાય છે તો આ તમે જાતે પણ કરી શકો દાખલા નંબર 17 શું છે જુઓ 28 ત્યાર પછી 27 પછી છે 25 પછી 24 22 21 અને એની પછી જે છે એ મેળવવાનું છે 28 પછી આવ્યા 27 એટલે 1 નો ઘટાડો થયો ઘટે છે 1 નો ઘટાડો 27 પછી 25 એટલે 2 નો ઘટાડો 25 પછી 24 એટલે 1 નો ઘટાડો 24 પછી 22 એટલે 2 નો ઘટાડો 22 પછી 21 એટલે 1 નો ઘટાડો 1 ઘટા 2 ઘટા 1 ઘટા 2 ઘટા બસ આ રીતે 1 2 1 2 1 તો હવે આવી ગયું 2 21 માંથી 2 ઘટાડો તો કેટલા થઈ જશે 19 બરોબર એટલે વિકલ્પ બી 19 જે છે એ આપણો જવાબ થશે બરોબર તો દાખલા નંબર 17 જે છે એની અંદર જવાબ છે વિકલ્પ બી 19 1 નો ઘટાડો થયો પછી 2 નો ઘટાડો પછી 1 નો ઘટાડો પછી 2 નો ઘટાડો પછી 1 નો ઘટાડો તો હવે આવે 2 નો ઘટાડો 21 માંથી 2 ઘટાડો તો થઈ જાય 19 આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 18 મોટી સંખ્યા છે ચાલો પહેલા લખી નાખીએ 454 ત્યાર પછી છે 343 ત્યાર પછી છે 232 અને એની પછી જે છે એ મેળવવાની છે સંખ્યા ચાલો જોઈ લઈએ આપણે 454 એની પછી આવ્યા 343 તો કેટલાનો ઘટાડો થાય છે જોવી 4 માં 3 બાદ કરો તો 1 5 માંથી 4 બાદ કરો તો 1 4 માં 3 બાદ કરો તો 1 111 નો ઘટાડો થયો બરોબર મતલબ કે અહીંથી અહીંયા પહોંચ્યા એટલે ઘટાડો થયો 111 હવે આગળ 343 થી 232 જોઈ લઈએ 343 232 3 માંથી 2 બાદ કરો 1 4 માં 3 બાદ કરો 1 3 માંથી 2 બાદ કરો 1 તો શું થાય છે જુઓ દરેકમાં કેટલા ઘટે છે
111 તો અહીંયા તે ઘટાડો થાય છે 111 નો 454 માં 111 ઘટાડો તો 343 343 માંથી 111 ઘટાડો તો 232 232 માંથી 111 ઘટાડો તો શું થાય 232 છે એમાંથી 111 ઘટાડો બધામાંથી એક એકનો ઘટાડો થાય એટલે 232 માંથી 111 ઘટાડો તો 2 માંથી 1 બાદ કરો તો 1 3 માંથી 1 બાદ કરો તો 2 અને 2 માંથી 1 બાદ કરો તો 121 આવે એટલે આપણે જે જવાબ લાવવાનો છે સંખ્યામાં એ શું આવે 121 બરોબર એટલે દાખલા નંબર 18 જે છે એની અંદર જવાબ છે વિકલ્પ એ 121 આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 19 245 પછી 230 પછી 200 પછી 240 જોઈ લઈએ 245 પછી 245 પછી આવ્યા 230 ઘટે છે મતલબ બાદ થાય છે કેટલા એ જોઈ છે 245 માઇનસ 230 5 માઇનસ 0 એટલે 5 4 માઇનસ 3 એટલે 1 2 માંથી 2 બાદ કરો તો 0 કેટલા ઘટ્યા 15 ઘટ્યા 245 માંથી 15 ઘટાડો તો 230 થાય આગળ જોઈએ 230 પછી આવ્યા 200 કેટલા ઘટાડો 230 માંથી 30 ઘટાડો તો 200 થઈ જાય એટલે અહીંયા કેટલા ઘટે છે 30 ચાલો 200 પછી શું આવે છે 140 તો 200 માંથી 140 આપણે મેળવી કેટલા ઘટ્યા હશે જુઓ 0 માઇનસ 0 એટલે 0 0 માંથી 4 બાદ ન થાય 2 ઉપર 1 અહીંયા 10 10 માંથી 4 બાદ કરો તો 6 1 માઇનસ 1 તો 0 થઈ ગયો 60 ઘટ્યા મતલબ અહીંયા ઘટે છે 60 સોરી ભાગાકાર નહીં પણ ઘટે છે એટલે બાદ બાકી આવશે ત્યાં કેટલા ઘટે છે 60 ઘટે છે તો હવે 140 પછી જે સંખ્યા આવે એમાં શું થાય ચાલો પહેલા અહીંયા નીચે જે ગેપ મળ્યો ને કેટલા ઘટે છે પહેલા 15 પછી 30 પછી 60 જો તો આ 15 30 60 આમાં શું તમને જોવો એટલે ખબર પડે છે 15 હતા એના ડબલ થઈ ગયા 30 30 ના ડબલ થઈ ગયા 60 60 ના ડબલ 120 એ ઘટાડવાના છે હો 120 140 માંથી 120 ઘટાડો શું વધે 20 વધે બરોબર ફરીવાર દરેક વસ્તુ ચેક કરી લઈએ 245 ત્યાર પછી 230 200 140 અને પછી જે છે એ મેળવવાનું છે 245 માંથી 230 આવ્યા ઘટે છે કેટલા ઘટે છે 15 ત્યાર પછી 230 માંથી 200 એટલે 30 ઘટે છે ફરી પાછા 200 માંથી 140 એટલે 60 ઘટે છે હવે જે મેળવવાનું છે એ હવે સંખ્યા ઉપર ધ્યાન દેજો આ માઇનસની નિશાની છે એ ઘડીક ભૂલી જાઓ આ ભૂલી જાઓ અને સંખ્યા ઉપર ધ્યાન દો શું છે સંખ્યા 15 પછી 30 તો ગુણાકાર 30 પછી 60 તો ગુણાકાર 60 પછી 15 દુ 30 30 દુ 60 60 ગુણ્યા 2 કેટલા થઈ જાય 120 નિશાની કઈ હતી બધે બાદ બાકીની તો અહીંયા નિશાની બાદ બાકીની 140 માંથી 120 બાદ કરીએ તો વધે 20 એટલે વિકલ્પ બી જે છે એ આપણો જવાબ થશે દાખલા નંબર 19 ની અંદર વિકલ્પ બી બરોબર આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 20 થોડુંક અલગ આવ્યું અત્યાર સુધી કેવા દાખલા આવી ગયા તો કા સતત વધારો થાય એવા 5 10 15 20 એવો વધારો થતો હોય કા 7 7 નો વધારો થતો હોય કા ઘટાડો થતો હોય એવા કા ભાગાકાર થતો હોય બરોબર કા ગુણાકાર થતો હોય વર્ગવાળું અને ઘનવાળી મિશ્રણ બરોબર બે શ્રેણીનું મિશ્રણ આપ્યું હોય એવું હવે આ રીતે છે શ્રેણી જ છે અને સરળ જ છે પણ અપૂર્ણાંક છે એટલે અઘરું લાગે છે બીજું કાંઈ નથી એકદમ સરળ છે પહેલી સંખ્યા છે 1 ત્યાર પછી બીજી સંખ્યા છે 1/2 પછી ત્રીજી સંખ્યા 1/4 પછી 1/8
પછી 1/16 પછી શું છે ને એ નથી ખબર. પછી જે છે ને એના અંશમાં 1 છે એટલી ખબર પડી જવી પડે આપણને. શું કામ? દરેકના અંશમાં 1 છે. અને આ જે પહેલી સંખ્યા 1 આપીને, આ જે પહેલી સંખ્યા 1 છે એને આપણે આ રીતે, આ જે 1 છે એને આપણે આ રીતે લખી શકીએ 1/1. એને તમે આ રીતે લખી શકો 1/1 એટલે 1 જ થાય. બરોબર? ચાલો આગળ જોઈએ. અંશમાં બધે 1 છે. અંશમાં બધે 1 છે એનો મતલબ અંશમાં ક્યાંક 2 હોય ને તો એ વિકલ્પ નીકળી જાય, બી નહીં આવે આપણો જવાબ. એટલી ખબર પડી? છેદમાં જુઓ. છેદમાં 2 પછી 4 પછી 8 પછી 16, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ કેટલા થઈ જાય? 32. તો છેદમાં અહીંયા શું આવે? 32 આવે. અહીંયા 1 આપણે સમજવા માટે મૂક્યો છે, બાકી તમે અહીંયા 9 મૂકો તો કાંઈ એની જરૂર નથી આપણે. બરોબર? અહીંયા આપણે 2 છે પછી આવ્યા 4 તો શું થયું? 2 ગુણ્યા 2, 2 ના ડબલ. આપણે ડબલ બોલો, ગુણ્યા 2 નહીં, ડબલ. 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32. તો 1/32. બરોબર? આ જવાબ થઈ ગયો આપણો. એટલે દાખલા નંબર 20 જે છે એની અંદર શું છે? વિકલ્પ એ 1/32 એ આપણો જવાબ થશે. બરોબર?